નમસ્કાર મિત્રો, આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ન્યુક્લિયસ ચેપ્ટરના ઉદાહરણના તેમજ સ્વાધ્યાયના દાખલાઓ. તે પૂર્વે આપણને કેટલાક અચળાંકો તેમજ સૂત્રોની જરૂર પડશે. સૌથી પહેલાં એને જાણી લઈએ. સૌથી પહેલાં અચળાંકોમાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻−19 જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટથી જૂલમાં જ્યારે આપણે રૂપાંતર કરવું હોય ત્યારે આપણે 1.6 × 10⁻−19 સાથે આપણે એનો ગુણાકાર કરવાનું. જ્યારે જૂલથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવાનું આવશે ત્યારે આપણે 1/1.6 × 10⁻19 આ રીતે આપણે ભાગાકાર કરીને ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરીશું. ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ. કેનું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં રૂપાંતર કરવું હોય ત્યારે 1 ગુણ્યા મેગા એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ 1.6 × 10⁻19 જૂલ. તેમ 19 અને 6 આ બંનેનું સોલ્યુશન કરતાં 1.6 × 10⁻13 જૂલ આવશે. 1 AMU બરાબર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા રૂપાંતર કરવાનું આવે અથવા તો આવશે ત્યારે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c². આ સાથે આપણે ગુણાકાર કરવાનો થશે. માસ ઓફ હાઇડ્રોજન જે આપણે દળ ક્ષતિમાં આવશે તો જેમાં કેજીમાં મૂલ્ય આ રીતે યાદ રાખશો. એએમયુમાં એનું દળ થાય છે 1.007825 યુનિટ. માસ ઓફ ન્યુટ્રોનની વાત કરીએ તો 1.008665 AMU આવશે. માસ ઓફ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 0.000548 AMU આવશે. હવે જ્યારે આપણે એવો સવાલ આવે કે જ્યારે આપણને સમય આપ્યો હોય સેકન્ડમાં અથવા તો એને આપણે કન્વર્ટ કરવું હોય વર્ષમાં અથવા તો વર્ષને સેકન્ડમાં, ત્યારે કેવી રીતે કરવાનું? 1 વર્ષ બરાબર કેટલા દિવસો? 365 દિવસ. 1 દિવસના કલાક 24, 1 કલાકની મિનિટ 60, 1 મિનિટની સેકન્ડ 60. તો આટલો ગુણાકાર કર્યા બાદ આપણને 3.154 × 10⁷ સેકન્ડ આવશે. સૂત્રોની વાત કરીએ તો સૂત્રોમાં જ્યારે ત્રીજા અંગે આપણી પાસે એક સૂત્ર છે R બરાબર R0 a⁻1/3. હવે બંને જ્યારે બે તત્વોનો ગુણોત્તર લેવાનો આવે ત્યારે R1/R2 આ જ સૂત્ર મૂકતા R0 પહેલા તત્વ માટે a1/1/3, બીજા માટે a2/1/3. R0 કેન્સલ થઈ જશે તો સંયુક્ત રીતે આપણે લખી શકીએ a1/a2 ઓકે. હિલિયમનું દળ આપણે વાત કરીએ તો હિલિયમનું દળ કેટલું છે? 4.002603 AMU. ઘનતા અંગે આપણને એક સૂત્ર આવડે છે દળ/કદ. દળ માટે જે છે માની લો કે કોઈ તત્વનું દળ જે છે અને આનું દળાંક a અને વોલ્યુમ અથવા તો કદ જે છે 4/3πr³ લઈએ તો આરનું મૂલ્ય ફરીથી R0 a⁻1/3 આ એનો ક્યુબ છે તો r³ કરતાં આ R0³ આવી ગયું. હવે a⁻1/3 આ 3 જે છે કેન્સલ થઈ જશે તો આપણી પાસે શું રહેશે? a. પછી દળને સમતુલ્ય ઉર્જા તો એ આવશે E બરાબર mc². પરમાણુઓ માટે એક સવાલ આવે છે કે જેમાં આપણે પરમાણુઓની સંખ્યા અંગે ચર્ચા કરવાની આવશે ત્યારે n બરાબર એવોગેડ્રો નંબર 6.023 × 10⁻23 પ્રતિ મોલ. આગળ દળ ક્ષતિનું સૂત્ર ΔM બરાબર ZMP પ્લસ a - Z mn માઇનસ ટોટલ માસ. તો જેમાં Z શું છે? આપણું પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. a - Z આપણને શું આપશે? ન્યુટ્રોનની સંખ્યા. બીજી દળ જે છે એ પણ આપણને સવાલમાં આપ્યું હશે. પછી દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા EB બરાબર ΔMc². કોઈમાં આપણને ઉત્પન્ન થતી અથવા તો ઉત્સર્જાતી ઉર્જા શોધવાનું આવશે ત્યારે પણ આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર શું છે? EB/A. એ શું છે? દળાંક. કોઈમાં આપણે જે છે સ્થિતિ ઉર્જા શોધવાની આવે તો K Q1 Q2/R. ઓકે. તો આટલા અચળાંકો તેમજ આ સૂત્રો સાથે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે દાખલાઓ. ઓકે. સૌથી પહેલાં જે છે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જે છે પ્રશ્ન 2, 3 અને 4 એ પ્રમાણેના માર્ક્સમાં જે છે આપણે વિભાજિત કરેલા અથવા તો સિલેક્ટ કરીને દાખલાઓને જે અલગ કરવામાં આવેલા છે. ઓકે. તો શરૂઆત કરીએ. સવાલ નંબર 1. ગોલ્ડના સમસ્થાનિક આપણને ખબર હોવી જોઈએ કે સમસ્થાનિક માટે જે છે કોઈ પણ તત્વ જે છે જનરલી આપણે કેવી રીતે લખી શકીએ? ZXA.
ઝેડ શું છે? પ્રોટોનની સંખ્યા. એ શું છે? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. અગર આપણે એએમયુમાં લખીએ તો એ શું થઈ જાય? દળાંક. બરાબર છે. હવે જે છે આ રીતે લખીએ કે ઝેડ એક્સ એ, તો જે બી જે તત્વોના ઝેડ સમાન હોય એને કહેવાય સમસ્થાનિકો, અથવા તો જે છે દળાંકના આધારે હોય તો સમદળીય, અને ન્યુટ્રોનના આધારે હોય તો આઇસોટોન, અને રેડિયો એક્ટિવ પ્રોપર્ટી અથવા તો ગુણધર્મથી અલગ થતા હોય તો એને આઇસોમર. તો અહીં આપણને એક ગોલ્ડનો સમસ્થાનિક આપેલો છે, જે આપેલો છે આપણને AU 79197. સિલ્વરનો એક સમસ્થાનિક આપેલો છે AG 47107. આ ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણે શોધવાનો છે. ત્રિજ્યા અંગે આપણી પાસે સૂત્ર કયું છે? R બરાબર R0 a⁻1/3. હવે આ બંનેનું આપણે શું લેવાનું છે? ગુણોત્તર. તો સૌથી પહેલાં શું કરીશું? R1/R2. R1 માટે લખીએ અને R2 માટે લખીએ. R0 તો સમાન જ આવવાનો છે, તો R0 આપણે કેન્સલ જ થઈ જવાનો છે. તો લખવાનું શું રહેશે? a1/A2 હવે આ પ્રમાણેના જ્યારે બી સવાલ આવે તો એક બીજી વસ્તુ બી આપણે યાદ રાખવાની, કે જેમાં આપણે A અને Aનો ઘન, તો એવી જ રીતે 1 થી 5 સુધીના આપણને ઘન અત્યાર સુધી તો આવડવા જોઈએ. 1નો ઘન થશે 1, 2નો ઘન થશે 8, 3નો ઘન થશે 27, 4નો ઘન થશે 64 અને 5નો ઘન થશે 125. બરાબર છે? ઓકે. હવે જે છે A1/A2, A1નું મૂલ્ય કેટલું છે? 197. તો A1 બરાબર 197. A2નું મૂલ્ય કેટલું છે? 107 1/3. આ પ્રમાણેના સવાલોમાં કરવાનું એવું હોય છે કે આપણે જે છે A1નું દળાંક જે છે કોઈ રીતે આપણે એ કોનો ઘન છે એ રીતે લખીએ તો આપણે આ રીતે લખી શકીએ કે A1નો ઘન અને 1/3 છે જ છે, તો 3 કેન્સલ કર્યા પછી આપણને આ મૂલ્ય મળી જવું જોઈએ. બરાબર છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 197 અંગે આપણે અહીંયા કોઈ આવતું નથી. અગર 6નું કરીશું તો પણ એ પણ નથી આવવાનું 197. 107 તો 125 આવે છે. તો આના વચ્ચે કોઈ આવવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે શું કરી દઈએ? 197 ભાગ્યા 107 કરીએ તો આપણને જે છે 1.84 જે છે એટલું આન્સર આવે છે. બરાબર છે? હવે 1.84 જે છે એ કોનો ઘન છે? તો આપણને અહીંયા શું દેખાય છે કે 1 અને 8ની વચ્ચે જે છે 1 અને 8ની વચ્ચે 1 અને 2 આપણને એમ જોવા જઈએ તો 1નો ઘન 1, 2નો ઘન 8, તો 1 અને 2ની વચ્ચે જ એનું મૂલ્ય આવવું જોઈએ. બરાબર છે? તો ચેક કરવા માટે આપણે શું કરવું જોઈએ કે સૌથી પહેલાં જે છે 1.1થી ચાલુ કરવાનું, 1.2થી લખવાનું. મતલબ કે શું? પહેલાં 1.1 ગુણ્યા 1.1 ગુણ્યા 1.1 કરવાનું, તો આપણને કંઈક જવાબ મળશે. આપણે ટ્રાય એવું કરવાનું કે 1.84ની નજીક આવવો જોઈએ. તમે જ્યારે 1.2 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 કરો છો ત્યારે તમને કેટલું મળે છે? 1.72. જ્યારે તમે 1.3 સાથે કરી દો કે 1.3ને 3 વખત ગુણાકાર કરી દો તો 1.84 કરતાં વધી જાય છે, તો એ મૂલ્ય ચાલશે નહીં. તો આપણે જે છે આ જ મૂલ્યમાં થોડો ફેરફાર કરવો પડશે. તો 1.20થી ચાલુ કરો, એ થોડું નજીક આવશે. પછી 1.21 રાખો, પછી 1.22 રાખો. બરાબર છે? 1.23માં પણ મૂલ્ય વધી જાય છે, તો આપણે 1.22 સાથે લખીશું. મતલબ કે 1.22નો ઘન, બરાબર છે, જે 1.84ની નજીક જ છે, 1.81 કે 82 સુધીનું આવશે, અને એના પાવરમાં 1/3. તો 3 કેન્સલ થઈ જશે અને આપણને મળી જશે 1.22. બરાબર છે? અને જ્યારે આપણે ઓરિજિનલ જવાબ જોવા જોઈએ NCERT પ્રમાણે તો જવાબ આપણો કેટલો આવે છે? 1.23. તો 1.22 અને 1.23 જે છે એની અંદર ડિફરન્સ આપણો ખાલી જે છે 0.01નો આવે છે, જે છે અલાવેબલ છે. ઓકે.